Hello, great morning, guys. I am Kiran Mehta, and now we are going to start our English journey. Friends, this is our 13th lecture of tenses, and today we are going to learn past perfect continuous tense. એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ જે ટેન્સ છે એને આપણે શીખવા જઈ રહ્યા છીએ, જેની અંદર શું હોય તો કે વાક્યની અંદર સિમ્પલ રહીતી રહ્યાતા કે એવા શબ્દો આવતા હોય, રહી રહ્યું રહ્યા હતા એવો શબ્દ આવતો હોય અને પણ થી શબ્દની સાથે કોઈ સમય આવતો જ હોય. તો એવા જે વાક્યો છે એ વાક્ય બધા શેમાં બને તો કે આ ટેન્સની અંદર બને. કઈ રીતે તો કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું એ હું 15 વર્ષથી કોલેજમાં કાર્ય કરી રહી હતી. હું 15 વર્ષથી કોલેજમાં કામ કરી રહી હતી, કરતી હતી. તો એવા જે વાક્યો હોય, મીન્સ કે વાક્યની અંદર રહી રહ્યા રહ્યું ને હતા હતી શબ્દ હોય પ્લસ થી શબ્દની સાથે કોઈ સમય હોય. 15 વર્ષથી, ઘણા સમયથી, નાનપણથી કે વોટેવર. તો એવા જે વાક્યો હોય એ આ ટેન્સની અંદર બનતા હોય છે. તો એનું સ્ટ્રક્ચર શું તો કે હરેક ટેન્સની અંદર આપણે એના 4 ફોર્મ્યુલા કયો, સ્ટ્રક્ચર કયો કે સિન્ટેક્સ કયો, બધું સેમ તો જોતા હોય છે. એક હોય હકાર વાક્યની, એટલે કે હકાર વાક્યને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે અફર્મેટિવ સેન્ટેન્સ અથવા તો પોઝિટિવ સેન્ટેન્સ. પોઝિટિવ સેન્ટેન્સને શું ફોર્મ્યુલા? પોઝિટિવ સેન્ટેન્સ એટલે કેવા વાક્યો તો કે જેની અંદર નહીં, નથી એવા શબ્દો ન આવતા હોય, એવા જે વાક્યો હોય એને અફર્મેટિવ અથવા તો પોઝિટિવ સેન્ટેન્સ અથવા તો હકાર વાક્ય કહેવાય. તો એની અંદર સૌથી પહેલાં આવે સબ્જેક્ટ. સબ્જેક્ટ મીન્સ કર્તા, કામ કોણ કરે છે એને કર્તા કહેવાય. વાક્યને કોણથી પ્રશ્ન પૂછીએ એટલે કર્તા મળે. તો સૌથી પહેલાં કોને મૂકી દેવાનું? સબ્જેક્ટને, કર્તાને મૂકી દેવાનું. પછી બધા સબ્જેક્ટની સાથે પછી એ સિંગ્યુલર સબ્જેક્ટ હોય કે પ્લુરલ સબ્જેક્ટ હોય. સિંગ્યુલર સબ્જેક્ટ કયા તો કે હી, શી, ઇટ, કોઈ નેમ, અનકાઉન્ટેબલ નાઉન કે અનકાઉન્ટેબલ નાઉન કે જે હોય એ સિંગ્યુલર સબ્જેક્ટ કહેવાય એને. આઈ, વી, યુ, ધે પ્લુરલ હોય એને પ્લુરલ સબ્જેક્ટ, એટલે કે બહુવચન કરતા હોય કે એકવચન કરતા હોય એ બધાની સાથે શું આવે? હેડ, બીન, બિનદાસ્ત. અને V4 જે તમને બધાને ખૂબ ગમતું હોય છે, ગમે ત્યાં આઈએનજી લગાડતા હો છો તો એ અહીંયા આઈએનજી વાળું વર્બનું ફોર્મ. પછી આવે ઓબ્જેક્ટ અને પછી સિન્સ અથવા ફોર બેમાંથી એક, અને પછી આવે કોઈને કોઈ ટાઈમ. વાક્યમાં છે ને કે 15 વર્ષથી થી શબ્દની સાથે કોઈ સમય છે તો થીનું ઇંગ્લિશ શું તો કે સિન્સ અથવા ફોર થાય. તો ક્યાં સેન્સ વાપરવું, ક્યાં ફોર વાપરવું એ આપણે આગલા 2 લેક્ચરમાં જોયું છે. સોરી, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં જોયું જ છે, છતાં હમણાં ડિસ્કસ કરીએ. તો અગેન સબ્જેક્ટ, હેડ બીન, V4, ઓબ્જેક્ટ અને સેન્સ અથવા ફોર અને ટાઈમ. નેગેટિવ છે કે જેની અંદર નકારનો ભાવ હોય એવા જે વાક્યો હોય એને નેગેટિવ સેન્ટેન્સ કહેવાય. તો હેડ અને બીનની વચ્ચે મીન્સ કે હેડ પછી નોટ લગાડી દેવાનું, હેડ નોટ. બાકી એઝ ઇટ ઇઝ. ઇન્ટેરોગેટિવ 1 એટલે કે જેનો જવાબ આપણે યસ કે નોમાં આપતા હોય એવા જે વાક્યો હોય એને ઇન્ટેરોગેટિવ 1 કહેવાય, પ્રશ્નાર્થ 1 કહેવાય. તો સબ્જેક્ટની જગ્યાએ હેડ આવી જાય, હેડની જગ્યાએ સબ્જેક્ટ આવી જાય. બાકી એઝ ઇટ ઇઝ ઉપાડી મૂકી દેવાનું. કઈ રીતે તો કે હેડ પછી સબ્જેક્ટ, નોટ, અને અહીંથી આખું જે સેન્ટેન્સ છે એને નીચે મૂકી દીધું. નોટને આ બ્રેકેટમાં લખવાનો શું મતલબ તો કે પ્રશ્નાર્થ વાક્યની અંદર જો નહોતું, નથી એવો કોઈ શબ્દ હોય, મીન્સ કે નકાર પ્રશ્નાર્થ વાક્ય હોય, નેગેટિવ ઇન્ટેરોગેટિવ હોય તો નોટ રાખવાનું, પણ નેગેટિવ ઇન્ટેરોગેટિવ ન હોય તો નોટ નહીં રાખવાનું. કઈ રીતે? હું એમ કહું કે શું તમે 15 વર્ષથી કોલેજમાં કામ નહોતા કરી રહ્યા? નહોતો શબ્દ આવ્યો તો નોટ લગાડી દેવાનું. કોના પછી? સબ્જેક્ટ પછી. અને શું તમે 15 વર્ષથી કોલેજમાં કામ કરી રહ્યા હતા એવું પૂછું તો નોટ નહીં લગાડવાનું. સિમ્પલ, જે આપણે ખૂબ ડિસ્કસ કર્યું છે પ્રીવિયસ લેક્ચર્સની અંદર. ઇન્ટેરોગેટિવ 2 એટલે જેનો જવાબ છે યસ કે નોમાં ન આવતો હોય
પણ કંઈક ડબલ્યુ અને એચ ફેમિલીમાંથી આવતો હોય તો એવા જે પ્રશ્નાર્થ વાક્યો હોય એને WH ગ્રુપવાળા કહેવાય. જે પણ ડિસ્કસ ખૂબ કર્યું છે તો કે ઇન્ટેરોગેટિવ 1 જે છે ફોર્મ્યુલા એને આખી નીચે મૂકી દેવાની અને આગળ માત્ર એક WH વર્ડ છે એ આવી છે. ઓકે, બહુ સિમ્પલ એવો કન્સેપ્ટ છે. ઇન શોર્ટ, બધા કન્ટિન્યુઅસ ટેન્સની અંદર V4 આવે પછી એ કોઈ બી કન્ટિન્યુઅસ હોય, પરફેક્ટ કન્ટિન્યુઅસ હોય કે ખાલી કન્ટિન્યુઅસ હોય, V4. તો અહીં હેડ બીન અને V4નો યુઝ ઇન શોર્ટ કરવાનો છે. તો હવે સેન્સને 4 છે તો સેન્સને 4માં ડિફરન્સ શું? તો કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું, આપણે જોયું હતું આગલા લેક્ચરમાં કે 1 and 10 સોરી, અને હું એમ કહું કે 1 to 10, તો આ બેમાં શું ડિફરન્સ છે? શું ડિફરન્સ બેમાં? 1 and 2 છે તો એનો મતલબ આમાં ખાલી બે નંબર જ આવે, એક 1 આવે અને એક 10 આવે, હે ને? અને 1 to 10 છે તો એની અંદર કેટલા નંબર્સ આવે? 1 2 3 4 5 10 સુધી. એટલે કે આ જે છે એ આખો સમયગાળો બતાવે છે, કોઈ એક્ઝેક્ટની વાત નથી. અને આ જે છે કોઈ એક્ઝેક્ટ બે નંબરની વાત છે, 1 અને 10ની. તો એ ટાઈપનું મીન્સ કે જ્યારે કોઈ એક્ઝેક્ટ ટાઈમની વાત હોય, મીન્સ કે પોઈન્ટ ઓફ ટાઈમની વાત હોય, નિશ્ચિત ટાઈમની વાત હોય અથવા તો સર્ટેન ટાઈમની વાત હોય ત્યારે સિન્સ યુઝ કરવાનું. અને જ્યારે આખા સમયગાળાની વાત હોય ત્યારે ફોર યુઝ કરવાનું, જે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર જોયું જ છે. છતાંય જો કાંઈ કન્ફ્યુઝન હોય તો આટલા શબ્દો જે છે એ સેજ જોઈ લેવાના કે આ બધા જે છે કે સિન્સ પછી કોઈ યસ્ટરડે હોય, ટુડે હોય કે ટુમોરો હોય તો સિન્સ આવે. શું કામ? તો કે એક્ઝેક્ટ ટાઈમની વાત થઈ એટલા માટે. સેન્સ પછી મોર્નિંગ હોય, ઇવનિંગ હોય કે નૂન હોય તો સેન્સ આવે. વાક્યની અંદર સન્ડે, મંડે કે કોઈ વીક નેમની વાત હોય તો સેન્સ આવે. શું કામ? તો કે સન્ડે એટલે સન્ડે જ, હે ને? એક જ હોય. પછી કોઈ ફેસ્ટિવલનું નામ હોય તો સેન્સ આવે. ઘડિયાળના કોઈ ટાઈમની વાત, પણ કઈ 2 અવર્સ નહીં, 2 અવર્સ 3 અવર્સ એવી રીતે નહીં, પણ 2 o'clock એક્ઝેક્ટ 2 વાગે એટલે 2 ને 1 સેકન્ડ નહીં, મિની સેકન્ડ નહીં, 2 એટલે 2 જ તે, તો એને એક્ઝેક્ટ ટાઈમ કહેવાય. તો એની આગળ આવે સેન્સ. કોઈ વર્ષ હોય, ડિજિટમાં હોય, નંબરમાં હોય ત્યારે સેન્સ. પછી કોઈ અવસ્થાની વાત હોય, ચાઇલ્ડહુડ, બચપણ હોય, બુઢાપો હોય કે ગ્રેજ્યુએશનના ટાઈમ હોય તો સેન્સ આવે. ગોટ ઇટ? આટલા પોઈન્ટની અંદરથી જ મોસ્ટ ઓફ હોય છે. આ વસ્તુ ન આવતી હોય અને બીજું કંઈ આવતું હોય આ સિવાયનું તો એની સાથે ફોર યુઝ કરવાનું. કઈ રીતે? તો કે હું એમ કહું કે હું તમારી 3 કલાકથી રાહ જોતી હતી, તો 3 કલાકનું શું થાય ઇંગ્લિશ? 3 hours. તો કોઈને ખબર છે કે કઈ 3 કલાકથી? તો એ આખો સમયગાળાની વાત છે. તો કોઈ કલાકની આ રીતે વાત હોય, એન 2 hours 3 hours વોટ એવર, તો ત્યારે ફોર આવે. કોઈ ડેઝની વાત હોય કે હું તમારે 3 દિવસથી તમારી સાથે વાત કરવા માગું છું તો એ પણ ફોર આવે એની સાથે. આખા સમયગાળાની મીન્સ કે પીરિયડ ઓફ ટાઈમની વાત થઈ, 1 to 10 ટાઈપનું થયું. કોઈ વીક છે એની આગળ કોઈ નંબર હોય, જો આ બધાની આગળ કોઈને કોઈ નંબર છે, 3 છે, એ છે, અહીં નથી તો આનો મતલબ 1 થાય. પછી કોઈ 5 છે, કોઈ નંબર છે અને વર્ષ, મીન્સ કે 5 years તો 4 આવે, મેની યર્સ તો 4 આવે, લોંગ ટાઈમ તો 4 આવે, 2 month તો 4 આવે. ઇન શોર્ટ, જે ઉપરના સેન્સ સાથે ન આવતા હોય એ સિવાયનું કાંઈ હોય ત્યારે 4 આવે. ગેટિંગ? ઓકે, જોઈએ એકાદ એક્ઝામ્પલ. હવે હું એમ કહું કે રાહુલ સવારથી ક્રિકેટ રમી રહ્યો હતો. રહી રહ્યા, હતું, હતા અને થી શબ્દની સાથે કોઈ સમય, મોર્નિંગ છે તો મોર્નિંગની સાથે સેન્સ આવે. સૌથી પહેલાં શું? તો કે સબ્જેક્ટ ભાઈ કોણ છે, કોણ સવારથી ક્રિકેટ રમી રહ્યું હતું? તો જવાબ મળે રાહુલ. તો રાહુલ સબ્જેક્ટ થયું, મીન્સ કે સબ્જેક્ટ પહેલાં મૂક્યું, બધા સબ્જેક્ટની સાથે હેડ બીન. પછી વર્બનું V4 ING ફોર્મ. વર્બ શું થયું? કામ શું થાય છે? તો કે રમવાનું, રમવાને કહેવાય પ્લે.
પ્લેને આઈએનજી લગાડી દો તો થઈ જાય પ્લેઇંગ. હવે જો ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે જે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો લેક્ચર છે એની અંદર આઈએનજી લગાડવા ટાઈમે 4-5 પોઈન્ટ યાદ રાખવાના છે. 6 ટેન્સની અંદર V4 યુઝ થાય છે. તો એ બધા રૂલ જેણે ન ખબર હોય, ન જોયું હોય એ જોજો, કાંઈક તો મળશે નવું, ખબર હશે તો બી. તો અહીંયા પ્લેઇંગ અને આ ઓબ્જેક્ટિવ ક્રિકેટ મોર્નિંગ છે, સવારની વાત છે તો સવારની સાથે આવે સિન્સ. સિમ્પલ. કે રાહુલ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. એનું નેગેટિવ કરવું છે તો હેડ પછી સિમ્પલ નોટ લગાડી દીધું અને એસ ઇટ ઇઝ. રાહુલ હેડ નોટ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. એનું મારે એવું કહેવું છે કે શું રાહુલ સવારથી ક્રિકેટ રમી રહ્યો હતો? તો હેડ પહેલાં આવી જાય. કોઈ પણ ઇન્ટેરોગેટિવ વન સેન્ટેન્સ છે એ જો એ ટેન્સની અંદર હેલ્પિંગ વર્બ આવતું હોય તો હેલ્પિંગ વર્બથી ન જ ચાલુ થાય. તો હેડ છે તો હેડ રાહુલ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. હા રમી રહ્યો હતો તે તો કીધું. અને મારે એમ કેવું છે સારું રમે ખરાબ રમે કેવું રમતા હતા રાહુલભાઈ? તો હાવ હેડ રાહુલ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. આ હેડ રાહુલ વાળું છે આખે આખું અહીંથી છે હેડ રાહુલ, આ ભાઈ છે, આ ભાઈ છે, આ ભાઈ છે. શું કામ? ફોર્મ્યુલા એવું કહે છે કે ઇન્ટરોગેટિવ વન એમનેમ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું અને કોઈ ના કોઈ WH વર્ડ. વાય હેડ રાહુલ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ આવે. વેનનો યુઝ કરી શકો. વેન હેડ રાહુલ બીન પ્લેઇંગ ક્રિકેટ. ક્યારે? તો શું નીકળી જાય પછી કોમન સેન્સ યુઝ કરવાનું, જે શબ્દ પછી નીકળતો હોય એને કાઢી નાખવાનો. સો ગાઈસ, બસ આજના લેક્ચરમાં આટલું જ. તે એક રૂલ જોઈ લઈએ. એક વાત છે કે જો આમાં તો આના ખાસ કોઈ રૂલ નથી, પણ ઘણીવાર એક્ઝામમાં આ રીતે પૂછાતું હોય છે. હવે જો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ અને પ્રેઝન્ટ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બંનેમાં શું ડિફરન્સ? તો કે બંનેની અંદર શું, તો કે જો આ એક છે કે I've been working here for 2 years. For 2 years when you joined the company. આખું સેન્ટેન્સ છે એ ખોટું છે. શું કામ? તો કે I've been working here for 2 years લખ્યું છે અને પછી when પછી શું, તો કે સબ્જેક્ટ અને V2 છે. આ જે સેન્ટેન્સ છે એ પાસ્ટ ફોર્મ છે. તો પાસ્ટ ફોર્મ હોય ત્યારે આને મારે અહીંયા હેડ લગાડવું પડે. આ પાસ્ટ પરફેક્ટમાં છા બની શકે, સોરી પાસ્ટ પરફેક્ટ સિવાય ન બને. તો આ સેન્ટેન્સ છે રોંગ છે અને અહીંથી અહીંયા મારે હેડ બી લીધું છે. આ છે રાઈટ છે. ઓકે, તો ગાઈસ બસ આજના લેક્ચરમાં આટલું જ તે. હેવ અ નાઇસ ડે એન્ડ ગુડ બાય.